જય માતાજી બધાને। આજે આપણે એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે જે બાળકોથી લઈને મોટાઓને તો ખૂબ જ ભાવશે અને કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર આ નાસ્તો ફક્ત અને ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જશે। જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય ને તો આ એકદમ એવું હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન છે અને જો બાળકોને નાસ્તામાં આપશો તો નાસ્તો સફાચટ થઈને આવશે, એની 100% ગેરંટી। એના માટેની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા એક ટામેટાની સ્લાઇડ લીધી છે, ધાણા લીધા છે, મકાઈને બાફીને લીધી છે અને ચીઝ ક્યુબ લીધું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે। નોનસ્ટિક પેનમાં મેં આ રીતે એક કાંઠો લઈ લીધો છે, વચ્ચે મૂકી દીધો છે અને એકદમ લો ગેસ ફ્લેમ રાખીને પછી જ આપણે આ કામ કરવાનું છે। ચીઝને મેં છીણી લીધું છે ને પછી હું આ રીતે ઉપરથી એડ કરું છું। તો આ રીતે ગોળ ફરતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે નજીકથી પણ બતાવી દઉં। એડ કરીને થોડુંક એવું જ લગભગ 10 થી 15 સેકન્ડ પછી આપણું ચીઝ આવી રીતે મેલ્ટ થવા લાગે ને એટલે તરત ઉપર આપણે જે બાફેલી મકાઈ લીધી છે એની અંદર ઉપરથી ભભરાઈ દેવાની છે, જેથી ચીઝ અને જે મકાઈ છે એ સરસ એવી એકબીજામાં ભળી જાય અને ચોંટી જાય, જેથી આપણે જે મકાઈ છે એમાં આપણે તમે ટાકોસ કહો કે સેન્ડવિચ કહો, આ નાસ્તાનું નામ તમે મને ચોક્કસ જણાવજો। ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાવી દઈશું અને પીઝા જેવો ટેસ્ટ આપવા માટે એને બાળકોને પણ ભાવે ને એને એટલા માટે પીઝા સિઝનિંગ મસાલો લેવાનો છે। જો તમારા બાળકોને તીખું ભાવતું હોય ને તમે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો। તો હવે આપણે ભભરાવી દઈશું અને થોડાક એવા કલર માટે ધાણા પણ ઉપર એડ કરી દેવાના છે। તમને જે પણ ભાવે ને એ તમે એની ઉપર એડ કરી શકો છો। હવે આપણે જે કાંઠો છે હટાવી લેવાનો છે અને પછી તમે જોઈ શકો છો કેવો સરસ રાઉન્ડ શેપ આવી ગયો છે અને પછી ટામેટાની સ્લાઇડ મૂકવાની છે, તમે કાકડીની પણ મૂકી શકો છો અને બીટને બાફીને એની પણ તમે આ રીતે સ્લાઇડ બનાવીને મૂકી શકો છો। ઉપરથી થોડું ચીઝ અને ધાણા કરીશું અને તમે જોઈ શકો છો થોડું ઉખાડતું રહેવાનું છે અને નીચેથી આપણું ચીઝ પણ સરસ એવું ચડી ગયું છે અને કડક થઈ ગયું છે। તો લગભગ 1 થી 1.5 મિનિટ પછી આપણું જે ટાકોસ છે એ તૈયાર થઈ જશે અને તમે સેન્ડવિચ પણ નામ આપી શકો છો, ટાકોસ પણ આપી શકો છો। પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે। થોડુંક એવું ઠંડુ થાય ને પછી તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો અને આનાથી પેટ સરસ એવું ભરાઈ જશે કારણ કે આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે। હવે મેં એવી જ રીતે મેં બીજું પણ જે ટાકોસ છે બનાવી લીધો છે અને તમે ડુંગળી પણ મૂકી શકો છો, ઝીણી ડુંગળી સમારીને પણ મૂકી શકો છો। તો બીજો ટાકોસ પણ તૈયાર થઈ ગયો છે। તમે એકવાર ચોક્કસ બનાવજો, આ ટેસ્ટી નાસ્તો મને તો ખૂબ જ ભાવ્યો છે, તમે પણ એકવાર ચોક્કસ બનાવજો। તમે મારો વિડીયો કયા દેશ અને શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો આ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો એકવાર તમે ચોક્કસ બનાવજો। આવજો।